હેલો વેલકમ બેક ટુ અનધર વ્લોગ ગાઈઝ. આમ તો એવરી મોર્નિંગ હું મારી કોલ્ડ કોફી પીને સ્ટાર્ટ કરું છું, બટ આજે બહાર ઠંડુ વાતાવરણ હતું તો મેં કીધું ચા બનાવીએ ગરમ ગરમ. તો સવારે 11 વાગે મેં ચા મૂકી, બટ મારી એકચ્યુઅલ સવાર તો એની પહેલાં જ થઈ ગઈ હતી. મેં સવારે ઓલરેડી 8 થી 11નું મારું સ્ટડી સેશન પતાવ્યું હતું. એન્ડ યસ, સિલેબસ ડન થઈ ગયો છે, બટ હવે મેઇન ધ્યાન રહેશે એકચ્યુઅલ ફ્રેન્ચની એક્ઝામની પ્રિપેરેશન, જે બી મને રિક્વાયર છે એક્ઝામ ક્લિયર કરવા માટે એની તૈયારીમાં. જેમ કે અત્યારે ઇંગ્લિશમાં આઈ કેન સ્પીક ઇંગ્લિશ, આઈ કેન રાઇટ, બરાબર, હું કન્વર્સેશન કરી શકું છું, આઈ કેન મેક અ લોટ ઓફ કોમ્પ્લેક્સ સેન્ટેન્સીસ ઇન ઇંગ્લિશ ઇન માય માઇન્ડ ઓનલી ઇમિડિયેટલી. બટ ફ્રેન્ચમાં એ પોસિબલ નથી, બિકોઝ ફ્રેન્ચ માટે જેટલી બી વસ્તુ મારા મગજને જોઈએ છે હજી છે નહીં. જેમ કે વોકેબ્યુલરીઝ છે, ગ્રામર છે, કે પછી પૂરતી વસ્તુઓ મારા મગજમાં છે નહીં. તો આલ વર્ક ઓન ઇટ. એન્ડ એના પછી હું સન્ડે હતો તો વાળ કપાઈને ફ્રેશ થઈને અમે લોકો નીકળી ગયા ગ્રોસરી કરવા માટે, કારણ કે સન્ડે ઇઝ ધ ઓનલી ડે વેર યુ ગેટ ટાઈમ ટુ ડુ ઓલ ધીસ સ્ટફ. ચોકલેટ જોઈ ઇન્ડિયાને યાદ કર્યું. એના પછી નાની મોટી વસ્તુઓ લઈને જમવાનો ટાઈમ થઈ ગયો, ઘરે પહોંચ્યા અને પકોડી બનાવીને અમે લોકોએ મસ્ત પકોડી અને બિગ બોસ જોઈને જમવાનું પતાવ્યું. એન્ડ ધેન દિવસ પતાવ્યો. વેલકમ બેક ટુ અનધર વ્લોગ ગાઈઝ. આમ તો એવરી મોર્નિંગ હું મારી કોલ્ડ કોફી પીને સ્ટાર્ટ કરું છું, બટ આજે બહાર ઠંડુ વાતાવરણ હતું તો મેં કીધું ચા બનાવીએ ગરમ ગરમ. તો સવારે 11 વાગે મેં ચા મૂકી, બટ મારી એકચ્યુઅલ સવાર તો એની પહેલાં જ થઈ ગઈ હતી. મેં સવારે ઓલરેડી 8 થી 11નું મારું સ્ટડી સેશન પતાવ્યું હતું. એન્ડ યસ, સિલેબસ ડન થઈ ગયો છે, બટ હવે મેઇન ધ્યાન રહેશે એકચ્યુઅલ ફ્રેન્ચની એક્ઝામની પ્રિપેરેશન, જે બી મને રિક્વાયર છે એક્ઝામ ક્લિયર કરવા માટે એની તૈયારીમાં. જેમ કે અત્યારે ઇંગ્લિશમાં આઈ કેન સ્પીક ઇંગ્લિશ, આઈ કેન રાઇટ, બરાબર, હું કન્વર્સેશન કરી શકું છું, આઈ કેન મેક અ લોટ ઓફ કોમ્પ્લેક્સ સેન્ટેન્સીસ ઇન ઇંગ્લિશ ઇન માય માઇન્ડ ઓનલી ઇમિડિયેટલી. બટ ફ્રેન્ચમાં એ પોસિબલ નથી, બિકોઝ ફ્રેન્ચ માટે જેટલી બી વસ્તુ મારા મગજને જોઈએ છે હજી છે નહીં. જેમ કે વોકેબ્યુલરીઝ છે, ગ્રામર છે, કે પછી પૂરતી વસ્તુઓ મારા મગજમાં છે નહીં. તો આલ વર્ક ઓન ઇટ. એન્ડ એના પછી હું સન્ડે હતો તો વાળ કપાઈને ફ્રેશ થઈને અમે લોકો નીકળી ગયા ગ્રોસરી કરવા માટે, કારણ કે સન્ડે ઇઝ ધ ઓનલી ડે વેર યુ ગેટ ટાઈમ ટુ ડુ ઓલ ધીસ સ્ટફ. ચોકલેટ જોઈ ઇન્ડિયાને યાદ કર્યું. એના પછી નાની મોટી વસ્તુઓ લઈને જમવાનો ટાઈમ થઈ ગયો, ઘરે પહોંચ્યા અને પકોડી બનાવીને અમે લોકોએ મસ્ત પકોડી અને બિગ બોસ જોઈને જમવાનું પતાવ્યું. એન્ડ ધેન દિવસ પતાવ્યો.